જો મિત્રો ખાતર કેવું હોય ને દેખાય છે આખું આવું હોય ખાતર છે હજી એને કમ્પોસ્ટ કરવાનું બાકી છે આખું કમ્પોસ્ટ થશે પણ અત્યારે પ્રોસેસ ચાલુ છે ને એ કઈ છે તમને બતાવું જો સૌરાષ્ટ્રમાં ટાસ્ક કે આવી સારી માટી હોય ને અમારે અહીંયા એને છે ને રેતીલો કાપ કહેવામાં આવે જે નદીમાંથી નીકળે ને એ જોઈ લ્યો છે આ એકદમ ફળદ્રુપ માટી છે બરાબર આની અંદર બધા જ પોષક તત્વો છે મિત્રો આને ખાતર સાથે મિક્સ કરવામાં આવે તો આ સોને પે સુહાગા જેવું થાય આ બધા ખાતરના અલગ અલગ ઢગલા છે આની અંદર એનપીકે બેક્ટેરિયા ટ્રાઇકોડર્મા પછી માઇકોરાઇઝા આ બધી વસ્તુ ગોળમાં નાખી મિક્સ કરી અને અમે મિત્રો આને છે ને કમ્પોસ્ટ કરશું અને 3 મહિના સુધી આ કમ્પ્લીટ ખાતર છે ને આખો ઢગલો તૈયાર થઈ જશે અને 3 મહિના પછી આખું ખાતરનો ઢગલો છે ને એને કમ્પોસ્ટ કરી વ્યવસ્થિત બેક્ટેરિયા નાખી અને આને એવું જોરદાર ખાતર બનાવશું અને પછી આ વાડીની અંદર જશે મિત્રો જો છે દેખાય છે અત્યારે ભૂરભૂરું જોયા બરાબર આ અલગ અલગ ખાતર આવે બધાય રેડી એટલે આ રીતે અમે કમ્પોસ્ટ કરતા હોય જો તમને બતાવું આ દેખાય છે આ અંદર ભીનું જ હોય તમે જુઓ ને અત્યારે આ ભીનું જ છે બરાબર છે આ બધું મિક્સ ખાતર હોય હવે આને કમ્પોસ્ટ કરવું પડે જ્યાં સુધી તમે કમ્પોસ્ટ ખાતર ન કરો ને ત્યાં સુધી ખાતર તમને ક્યારેય કામ આવવાનું નથી હંમેશા મિત્રો બેક્ટેરિયા નાખી જીવામૃત નાખી અને આને 3 મહિના સુધી કમ્પોસ્ટ કરવું પડે આખો વ્યવસ્થિત ઢગલાની અંદર 4-5 વાર પાણી નાખવું પડે એ પાણી નાખ્યા પછી બેક્ટેરિયા તો નાખવાના જ બેક્ટેરિયા એક જ વાર નાખવાના છે બરાબર પણ એને પાણી પાછું આપવું પડે ભેજ રાખવો પડે ઉપરથી ઢાંકી દેવું પડે ત્યારે આ ખાતર આખું કમ્પોસ્ટ થાય અને આ ખાતર આવી રીતે અમે બનાવી અને અમે અમારી વાડીમાં નાખી છે આ ઓર્ગેનિક મેન્યોર જેટલું વધારે નાખો ને ખેતીમાં એટલું વધારે સારું બરાબર ચલો વાડી આવ્યો તો તમને બતાવી દઉં કે ગોવિંદ સર આવી જો મિત્રો આ રીતે જેસીબી થી કમ્પ્લીટ કામ કરી અને આ મિક્સ થાય છે જો અને જ્યાં બગલા આવે ને મિત્રો ત્યાં સમજી લેવાનું સારી વસ્તુ હોય તો જ આવે છે આ રીતે આખો ખાતરનો કમ્પ્લીટ ઢગલો થશે પછી એને નીચે વ્યવસ્થિત બનાવી પાણી નાખી અને કમ્પોસ્ટ કરવામાં આવશે જુઓ અને 2 થી 3 વખત તો હજી પાણી નાખી અને પછી આખો ઢગલો ઉથલાવવામાં આવશે આ રીતે અમે ખાતર બનાવી જો મિક્સ માટી અને કમ્પ્લીટ હવે આ 3 ફૂટનો થર તૈયાર થાય છે તો બગલા જુઓ બગલા છે ને એમાં સારા માઇક્રોબ્સ હોય ને તો જ આવે બાકી આવે નહીં આવું છે મિત્રો જો મિત્રો આ જે હીપ ઢગલો કરેલો છે ને ખાતરનો એને ઉપરથી 10,000 લીટરના 3 ટેન્કર પાણી નાખવામાં આવશે એટલે છેક નીચે સુધી પાણી અને બેક્ટેરિયા બંને નાખવામાં આવશે બેક્ટેરિયા કયા છે એ છેલ્લે હું તમને બતાવું કંપની કઈ છે એ પણ બતાવીશ બરાબર
આ રીતે પાણી ઉપરથી વ્યવસ્થિત નાખી અને આને 3 મહિના સુધી, હા 2 વખત હજી આને આખો ઢગલો છે એ ઉપરથી નીચે આખો લોડરથી અથવા જેસીબીથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરશું, જેથી કરીને બરાબર મિક્સ થઈ જાય. પાણી ખાસ ભેજ જોઈએ અને બેક્ટેરિયા ખાસ નાખવા. કમ્પોસ્ટ કર્યા વગર ખાતર વાડીમાં નાખવું નહીં. બરાબર. બહુ સમૃદ્ધ ખેતી કરવી હોય, સાચી ખેતી કરવી હોય તો તમારે આવી ટેકનિક અપનાવવી પડશે. આડેધડ ખેતી કરવાથી રૂપિયા ખેતીમાં નહીં બને. બરાબર. હવે જો હું તમને ફોટો મોકલું, આ બેક્ટેરિયા છે. બરાબર. થેન્ક યુ વેરી મચ.